વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ એમાં સ્વાધ્યાય 4.2 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો અહીં સ્વાધ્યાય 4.2માં પહેલો દાખલો, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો અહીંયા પહેલો દાખલો x - 1 = 0. તો આપણે આ દાખલાને બે રીતે સમજીએ. પ્રથમ પુસ્તક મુજબ તો અહીંયા બરાબરની ડાબી બાજુ ફક્ત આપણે એકલા ચલને રાખવાનો છે. તો અહીંયા -1 છે, એને દૂર કરવા માટે આપણે બંને બાજુ -1 એટલે કે +1 ઉમેરીએ. તો બંને બાજુ +1 ઉમેરતો તો 0 + 1 થશે. અહીંયા આપણે લખવાનું કે શું ક્રિયા કરી, તો બંને બાજુ 1 ઉમેરતા. તો બંને બાજુ 1 ઉમેરીશું તો આ -1 +1 બંને ઉડી જશે, માટે એ 0 થઈ જશે. માટે બરાબરની ડાબી બાજુ એકલા x વચ્ચે અને 0 + 1 એટલે 1. તો આપણને ચલનો ઉકેલ આ મળશે. હવે શું આ સમીકરણનો ઉકેલ 1 છે એ ચકાસવા માટે આપણે ચકાસણી લખવી હોય, એને તાળો શોધવો હોય, તો અહીંયા ડાબા બરાબર x - 1 અને x ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1 - 1 માટે 1 - 1 એટલે 0. તો 0 બરાબર જબા, કેમ કે જબા આપણને 0 આપેલા છે, બરોબર. માટે સમીકરણનો ઉકેલ એ x બરાબર 1 છે. માટે સમીકરણનો ઉકેલ x બરાબર 1 છે. હવે આ જ સમીકરણને જો વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીતે જો ઉકેલવું હોય સાદી રીતે, તો અહીં આપણે લખીશું x - 1 = 0. તો -1 એ બરાબરની જમણી બાજુ લઈ જઈશું, કેમ કે બરાબરની ડાબી બાજુ ફક્ત આપણે ચલને રાખીશું. તો માટે -1 ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો એ -1 થઈ જશે. માટે 0 + 1 એટલે x બરાબર 1 થશે. તો આમ આપણને ચલનો ઉકેલ સરળતાથી મળી જાય. તો તમે આ રીતે કરી શકો છો, આ રીતે ના કરવું હોય તો, બરોબર. હવે આપણે આગળના દાખલા આ રીતે ગણીશું સરળ રીતે. એના પછી b x + 1 = 0. તો અગાઉ જોયા મુજબ આપણે બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખીશું, બાકી જે અચળ સંખ્યાઓ છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું. તો x બરાબર 0 - 1 થશે, કેમ કે +1 બરાબરની જમણી બાજુ થશે તો એ ઋણ થઈ જશે. માટે અહીંયા x બરાબર -1 આવશે. હવે x બરાબર -1 એ સમીકરણનો ઉકેલ છે કે નહીં એની આપણે ચકાસણી કરીએ. તો અહીંયા ડાબા આપણે લઈશું, ડાબી બાજુ. તો ડાબી બાજુ x + 1 છે અને x + 1 માં આપણે x બરાબર -1 મૂકીએ તો -1 + 1 તો -1 + 1 0 થઈ જશે, બરાબર જબા, કેમ કે જબા આપણને 0 આપેલ છે, બરોબર. માટે સમીકરણનો ઉકેલ x બરાબર -1 છે, બરોબર. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. એના પછી c ગણીએ આપણે, x - 1 = 5. તો અહીંયા પણ આપણે બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખીશું અને અચળ સંખ્યાને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા 5 અને -1 બરાબરની જમણી બાજુ આવશે તો એ +1 થઈ જશે. તો x બરાબર આપણને 6 મળ્યા, બરોબર. તો હવે આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એની ચકાસણી કરવા માટે આપણે ડાબા લઈએ. તો ડાબી બાજુ જે છે એની અંદર ચલનો ઉકેલ આપણે મૂકીએ x - 1. તો x ની જગ્યાએ આપણે 6 લઈએ તો 6 - 1 એટલે 5 બરાબર જબા, કેમ કે જબા જમણી બાજુ આપણને 5 આપેલી છે. માટે સમીકરણનો ઉકેલ x બરાબર 6 છે, બરોબર. એના પછી આપણે d લઈએ તો x + 6 = 2. હવે આગળ મુજબ અચળ પદોને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ, ડાબી બાજુ ફક્ત ચલને રાખીએ તો અહીંયા 2 - 6 થશે, કેમ કે +6 બરાબરની જમણી બાજુ જશે તો -6 થશે. માટે અહીંયા x બરાબર +, 6 માંથી 2 જશે તો 4 વધશે અને મોટી સંખ્યા ઋણ, આમ x બરાબર -4. હવે ચકાસણી, તો ચકાસણી ડાબી બાજુ આપણે લખીએ તો x + 6, x બરાબર આપણે -4 લઈએ તો -4 + 6 ઓછા 6 માંથી 4 જશે તો 2 વચ્ચે મોટી સંખ્યા ધન છે, માટે અહીંયા 2 વધ્યા. તો જમણી બાજુ પણ 2 આપેલી છે, માટે અહીંયા બરાબર જબા લખીશું અને લખીએ કે સમીકરણનો ઉકેલ x બરાબર -4 છે. તો આ રીતે આપણે દાખલો ગણીશું. એના પછી y - 4 = -7. તો અહીંયા y - 4, તો બરાબરની ડાબી બાજુ ફક્ત y રાખીશું અને -4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો -7 + 4 થશે. હવે y બરાબર -, 7 માંથી 4 જશે તો 3 વચ્ચે મોટી સંખ્યા ઋણ છે, માટે y બરાબર -3 મળશે. હવે સમીકરણનો ઉકેલ -3 છે કે નહીં એ જોવા માટે આપણે અહીંયા ચકાસણી કરીએ.
તો ડાબા બાજુ લઈએ ડાબી બાજુ તો y-4 એની અંદર આપણે -3 લઈએ y બરાબર તો -4 ઓછા વત્તા 4 ને 3 7 મોટી સંખ્યા ઋણ છે. આમ ડાબી બાજુ આપણને -7 મળી જે જમણી બાજુ આપણને -7 આપેલી છે માટે બરાબર જબા લખીશું. માટે સમીકરણનો ઉકેલ y બરાબર -3 છે. એના પછી f y-4 બરાબર 4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો y ને ડાબી બાજુ રાખીએ -4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 4 + 4 થશે કેમ કે -4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો એ ધન થઈ જશે. 4 + 4 એટલે 8 તો y બરાબર 8 આપણને મળ્યા. હવે આપણે ચકાસણી કરીએ તો ડાબી બાજુ લઈએ y-4 તો y ની જગ્યાએ આપણે 8 લઈએ તો 8 - 4 તો 4 વચ્ચે માટે જમણી બાજુ આપણને 4 આપેલી છે તો બરાબર જબા લખીશું. ડાબા બરાબર જબા ડાબા બરાબર જબા તો સમીકરણનો ઉકેલ y બરાબર 8 છે. એના પછી g y+4 બરાબર 4 તો અહીં y બરાબર +4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો -4 4 - 4 એટલે 0 તો અહીંયા y બરાબર 0 આપણને મળ્યા. બરોબર. હવે આપણે ચકાસણી કરીએ ઉકેલની તો ડાબી બાજુ લઈએ y+4 y ની જગ્યાએ 0 મૂકીશું તો 0+4 માટે અહીંયા 4 મળે છે તો જમણી બાજુ આપણને 4 આપેલી છે માટે બરાબર જબા. તો આમ સમીકરણનો ઉકેલ y બરાબર 0 છે. એના પછી h y+4 બરાબર -4 માટે y બરાબર -4 -4 કેમ કે +4 બરાબરની જમણી બાજુ જશે માટે y બરાબર ઓછા વત્તા તો 4 ને 4 8 અને મોટી સંખ્યા ઋણ માટે y બરાબર -8 આપણને મળશે. હવે આપણે ચકાસણી કરીએ તો અહીંયા ડાબી બાજુ આપણે લઈએ તો ડાબા બરાબર y+4 અને અહીંયા y બરાબર -8 લઈએ તો -8 + 4 ઓછા વત્તા ઓછા 8 માંથી 4 જશે તો 4 વચ્ચે અને મોટી સંખ્યા ઋણ છે માટે -4 અહીંયા જમણી બાજુ આપણને -4 આપેલી છે માટે બરાબર જબા. તો આમ સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો y બરાબર -8 છે. એના પછી પ્રશ્ન 2 ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો ને પછી ઉકેલ શોધો. તો અહીંયા પણ પહેલો દાખલો આપણે પુસ્તક મુજબ ગણીએ તો 3l બરાબર 42. તો વિદ્યાર્થી મિત્રો આપણે બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખવાનો છે માટે અહીંયા ચલ સાથે 3 ગુણાયેલા છે. હવે એને દૂર કરવા હોય તો આપણે બંને બાજુ 3 વડે ભાગીશું તો એ દૂર થશે માટે અહીંયા આપણે બંને બાજુ 3 વડે ભાગીએ તો 3 વડે અહીંયા અને 3 વડે અહીંયા. હવે અહીંયા 3 3 ઉડી જશે અને અહીંયા 14 * 42 માટે આપણને મળશે l બરાબર 14. તો આમ સમીકરણનો ઉકેલ આપણને 14 મળ્યો. અહીંયા આપણે લખીશું કે બંને બાજુ 3 વડે ભાગતો. હવે ચકાસણી કરીશું આપણે ચકાસણી તો ડાબી બાજુ લઈએ આપણે ડાબી બાજુ અહીંયા 3l આપેલ છે માટે અહીં 3 × l એટલે 14 14 * 42 અને જમણી બાજુ આપણને 42 આપેલ છે માટે જબા બરાબર જબા. તો સમીકરણનો ઉકેલ l બરાબર 14 છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આગળના પ્રશ્નની અંદર શીખ્યા એમ સીધી રીત તો અહીંયા પુસ્તકની રીતે જો આપણે ના ગણવું હોય તો બીજી રીતે પણ આપણે ઉકેલ શોધી શકીએ. 3l બરાબર 42. તો હવે ડાબી બાજુ ફક્ત આપણે ચલને રાખવાનો છે તો અહીંયા 3 ગુણાયેલા છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. બરોબર. અને અહીંયા 14 * 42 છેદ ઉડશે માટે l બરાબર 14 આપણને મળશે. તો આગળના દાખલા હવે આપણે આ રીતે ગણીશું. એના પછી b તો b/2 બરાબર 6. તો અહીંયા બરાબરની ડાબી બાજુ ફક્ત આપણે ચલને રાખવાનું છે અને /2 આપેલા છે તો /2 જે છે એને બરાબરની જમણી બાજુ લઈ જશો તો એ ગુણાકારમાં જશે તો ×2 થશે માટે b બરાબર 6 × 2 = 12. હવે આપણે ચકાસણી કરીએ કે સમીકરણનો ઉકેલ સાચે છે કે નહીં તો ડાબી બાજુ લઈએ માટે ડાબા બરાબર b/2 તો b ની જગ્યાએ 12 મૂકીશું તો 12/2 2 સંગ 12 માટે બરાબર 6. તો 6 એ જબા છે માટે બરાબર જબા. તો ડાબા બરાબર માટે સમીકરણનો ઉકેલ b બરાબર 12 છે. એના પછી આગળનો દાખલો c p/7 બરાબર 4. તો અહીંયા બરાબરની ડાબી બાજુ /7 છે તો એ બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે તો 4 × 7 માટે p બરાબર 7 × 4 = 28 આપણને મળ્યા. તો હવે આપણે ચકાસણી કરીએ તો ડાબી બાજુ લઈએ ડાબા બરાબર p/7 p બરાબર 28 લઈએ તો 28/7 7 × 4 = 28 છેદ ઉડશે બરાબર 4 આવે તો બરાબર 4 એ અહીંયા જબામાં આપેલા છે માટે બરાબર જબા લઈએ તો સમીકરણનો ઉકેલ અહીંયા p બરાબર 28 છે. એના પછી આપણે d
4x બરાબર 25. તો અહીંયા ચારે x સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. બરોબર, હવે અહીંયા છેદ ઉડશે નહીં, માટે 25/4 જ રહેશે આપણો અહીંયા ઉકેલ. આને આપણે મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ. 4 × 24, તો અહીંયા લખી શકીએ કે બરાબર 6.4 × 24 એટલે 1/4. તો મિશ્ર સંખ્યામાં પણ આપણે જવાબ લખી શકીએ. હવે આપણે એની ચકાસણી કરીએ. તો ચકાસણી ડાબી બાજુ લઈએ તો ડાબા બરાબર અહીંયા x આપેલા છે, માટે 4 અને x બરાબર અહીંયા 25/4 આપેલા છે. 4 ઉડી જશે, માટે અહીંયા આપણને 25 મળશે. તો જમણી બાજુ આપણને 25 આપેલી છે, માટે બરાબર જબા લઈએ. તો સમીકરણનો ઉકેલ અહીં x બરાબર 25/4 છે. બરોબર, એના પછી 8y બરાબર 36. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 એ y સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે. હવે અહીંયા છેદ ઉડશે તો 4 દુ 8, અને અહીંયા નવા ચોક 36, તો 4 ઉડી જશે. 9/2 વધશે, 9/2, તો y બરાબર આપણને ઉકેલ મળશે 9/2. તો હવે અહીંયા આપણે ચકાસણી કરીએ તો ચકાસણીમાં ડાબી બાજુ બરાબર 8y, માટે અહીંયા y ની જગ્યાએ આપણે 9/2 લખીએ તો 2 ચોક 8, નવા ચોક 36. તો અહીંયા જમણી બાજુ આપણને 36 આપેલી છે, તો બરાબર જબા. તો આમ ડાબા બરાબર જબા કહેવાય. માટે સમીકરણનો ઉકેલ y બરાબર 9/2 છે. એના પછી f z/3 બરાબર 5/4. તો અહીંયા z/3, 3 એ છેદમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે. તો 5 × 3 અને /4, માટે અહીંયા z બરાબર 5 × 3 15/4 થશે. તો આપણને ઉકેલ મળ્યો z બરાબર 15/4, કેમ કે અહીં છેદ ઉડતા નથી. તો હવે આપણે ચકાસણી કરીએ તો ડાબા બરાબર z/3. હવે z જગ્યાએ આપણે 15/4 મૂકીએ અને છેદમાં 1/3 તો છે જ. બરોબર, અને અહીંયા છેદ ઉડશે હવે તો 3 × 5 = 15. તો અહીં વધ્યા 5/4. તો 5/4 વધ્યા તો એ આપણી જમણી બાજુ આપેલી જ છે, માટે એને આપણે જબા કહી શકીએ. બરોબર, તો ડાબા બરાબર જબા કહેવાય. માટે સમીકરણનો ઉકેલ z બરાબર 15/4 છે. બરોબર, 15/4. એના પછી g a/5 બરાબર 7/15. અહીં 5 એ ડાબી બાજુ છેદમાં છે, તો બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે. તો 7 × 5/15 થશે. હવે છેદ ઉડશે 5 × 15, તો આપણને ઉકેલ મળશે 7/3. એ બરાબર 7/3 ઉકેલ આપણને મળશે. તો આપણે ચકાસણી કરીએ તો ચકાસણી ડાબી બાજુ લઈએ તો a/5. હવે એની જગ્યાએ આપણે 7/3 લઈએ, અને અહીંયા છેદમાં 5 તો હતા જ, તો 1/5. હવે છેદ ઉડતા નથી, સીધો આપણે ગુણાકાર કરીએ. 7 × 7 = 15. તો અહીંયા આપણને જમણી બાજુ 7/15 આપેલી છે, તો બરાબર જબા આપણે લખીશું. માટે ડાબા બરાબર જબા કહેવાય. તો સમીકરણનો ઉકેલ એ બરાબર 7/3 છે. એના પછી આપણે h જોઈએ. તો h 20t બરાબર -10. તો અહીંયા 20 એ ગુણાકારમાં છે, તો બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. 10 દુ 20, માટે અહીંયા -1/2 ઉકેલ આપણને મળશે. બરોબર, માટે હવે આપણે ચકાસણી કરીએ તો ચકાસણી ડાબા બરાબર અહીંયા 20t આપેલા છે, માટે t ની જગ્યાએ આપણે -1/2 મૂકીશું. તો અહીંયા છેદ ઉડશે 10 દુ 20, માટે 10 × -1 એટલે -10 થશે. જમણી બાજુ આપણને -10 આપેલા છે, માટે બરાબર આપણે જબા લઈશું. તો ડાબા બરાબર જબા, માટે સમીકરણનો ઉકેલ t બરાબર -1/2 છે.